हेलो नमस्ते राधे राधे वेलकम टू अवर चैनल कपल पालनपुर वाला। तो दोस्तों આજના વ્લોગમાં આપણે મુલાકાત કરીશું સૂર્ય મંદિરની, જે આવેલ છે બનાસકાંઠા જિલ્લામાં। જી હા દોસ્તો, ના કચ્છ ના મોઢેરા, આપણે આજે જવાના છીએ બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ગામમાં આવેલ સૂર્ય મંદિરની મુલાકાત કરવા। તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેશો। ત્યાં પડી જાય આપણી ધનનો, અને આપણે જે સૂર્ય મંદિરની મુલાકાત કરવા જતા હતા, વચ્ચે રસ્તામાં બહુ ફેમસ કુંભલમેરના ભજીયા મળે છે, ટીકડી ભજીયા। તો અમે ટીકડી ભજીયા ખાવા માટે રોકાયા છીએ। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કાંકરેજ તાલુકાના કસરા ગામમાં, કે જ્યાં આપણે મુલાકાત કરવાના છીએ એક પૌરાણિક શિવ મંદિર, અથવા તો વિષ્ણુ મંદિર, અથવા તો બ્રહ્મા મંદિર, કે પછી એને આપણે સૂર્ય મંદિરથી પણ ઓળખીએ છીએ। કસરા ગામની વાત કરીએ તો આ કસરા એ પહેલાં થરાનો ભાગ હતું, જે થરા બોમ્બે પ્રેસિડેન્સીની પાલનપુર એજન્સી હેઠળ આવતું હતું। ત્યારબાદ ભારતની સ્વતંત્રતા પછી તે પહેલાં રાજ્ય અને 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થયા પછી બનાસકાંઠા જિલ્લામાં આવ્યું, અને હાલમાં એ કાંકરેજ તાલુકાની અંદર આવેલું છે। કસરાનું પૂર્વ ભિમુખ ઉભેલ સોલંકી કાલીન મંદિર, મધ્યમાં એક મંડપ અને તેની ત્રણેય બાજુએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ માટે એક ગર્ભગૃહ ધરાવતું ત્રિપુરુષ પ્રસાદ પ્રકારનું છે। આ સૂર્ય મંદિરમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણેય દેવતાની મૂર્તિ બિરાજમાન છે। સમયાંતરે મંદિરના નામ બદલાતા રહ્યા છે, ક્યારેક વિષ્ણુ મંદિર, તો અત્યારે એને શિવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, મંદિરની વાત કરીએ તો જુદા જુદા રંગોના પથ્થરો સિવાય મંદિર વિશેષ બાંધણી ધરાવે છે। ભગવાન વિષ્ણુની આ મંદિરમાં જે મૂળ મૂર્તિ હતી એ 4 હાથ ધરાવતી ચતુર્ભુજ મૂર્તિ હતી, જે એવું કહેવામાં આવે છે કે અલાઉદ્દીન ખિલજીએ જ્યારે ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે આ મંદિરની જે મૂર્તિ હતી એ લૂંટીને પોતાની સાથે લઈ ગયો હતો। આ મંદિર લગભગ 500થી વધારે વર્ષ પુરાણું છે। લોકવાયકા મુજબ વાત કરીએ તો આ મંદિર ગંધર્વસેન, કે જે વિક્રમાદિત્ય રાજાના પિતા હતા, એમણે ઈસવીસન પૂર્વે 56માં બંધાવેલું હતું। બીજું મિત્રો કે ગુજરાત સરકાર દ્વારા આ મંદિરને આરક્ષિત જાહેર કરવામાં આવ્યું છે, છતાં પણ આપ જોઈ શકો છો કે આ મંદિરની એટલી બધી સંભાળ લેવામાં આવતી નથી। આ એક ઐતિહાસિક અને અતુલ્ય વારસો છે આપણા રાજ્યનો, આપણા સોલંકી શાસનનો, અથવા તો આપણા ઇતિહાસનો। અને આવા જે ઐતિહાસિક અતુલ્ય વારસા હોય છે, આવે જે સ્થાપત્યો છે મિત્રો, એને સાચવવાની જવાબદારી એક ભારતીય નાગરિક તરીકે આપણી રહેલી છે। આપ જોઈ શકો છો મંદિર આખું અડીખમ ઊભું છે, પણ એના પથ્થરોને બધું અસ્તવ્યસ્ત નીચે તૂટેલું છે, બાવળિયા ઉગી ગયા છે, ગંદકી કરવામાં ગંદકી છે આ મંદિરની આજુબાજુ। તો ક્યાંક ને ક્યાંક સરકાર અને ગામના લોકો ઉદાસીન રહેલા છે આ મંદિરની સાચવણી વિશે। તો આવો આપણે સાથે મળીને આ મંદિરને સાચવવા માટે પગલાં ભરીએ। તો મિત્રો, આ વ્લોગ બનાવવાનો આશય આપણા સબસ્ક્રાઈબર હેરિટેજ મુસાફિર કે જીતેન્દ્રભાઈ રાજપૂતે આપણને પહેલાં પણ સરોત્રા ગામની જે 2 રોયલ છત્રીઓ વિશે આપણને સજેશન આપ્યું હતું, અને આજે પણ અમને સજેશન આપ્યું હતું કે તમે આ સૂર્ય મંદિર વિશે વિડીયો બનાવો, જેથી લોકોની અંદર થોડી જાગૃતતા આવે। તો થેન્ક યુ સો મચ હેરિટેજ મુસાફિર, અમને આવા અવનવા સજેશન આપતા રહેશો, જેથી કરીને અમે આવા જે હિડન પ્લેસીસ છે જેના વિશે લોકો અજાણ છે, એવા હિડન પ્લેસીસને ઉજાગર કરી શકીએ, અને લોકોને આપણા આ ઐતિહાસિક વારસો, આપણા જે ઐતિહાસિક સ્થાપત્યો છે એને સાચવવા માટે અપીલ કરી શકીએ।
આશા છે મિત્રો કે આપને અમારો વ્લોગ પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો આપ અમારા વ્લોગને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. થેન્ક યુ સો મચ મિત્રો.